CBG પ્લાન્ટ એક એવો બિઝનેસ કે જેમાં તમને કરોડો રૂપિયાની સબસિડીનો બેનિફિટ મળી શકે, એના રિલેટેડ ગોબર્ધન યોજનાની ડિટેલ્ડ ગાઈડલાઈન સરકાર તરફથી ડિક્લેર કરી દેવામાં આવી છે. સો આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું કે આ બિઝનેસમાંથી તમને કયા 4 ટાઈપની ઇન્કમ જનરેટ થઈ શકે. ફક્ત ગેસનું વેચાણ નહીં, એના સિવાય પણ 3 મહત્વના ઇન્કમના સોર્સ છે કે જે આ બિઝનેસમાંથી તમે કમાઈ શકો. આ ઉપરાંત મહત્વપૂર્ણ અપડેટ્સ કે જેનું તમે જો ધ્યાન રાખો તો પૂરેપૂરી સબસિડી, પૂરેપૂરા આસિસ્ટન્સનો બેનિફિટ મળી શકે. અને એવી કઈ કઈ બાબત છે કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો એ તમે ધ્યાન ના રાખો તો બની શકે કે તમને સબસિડી અથવા આસિસ્ટન્સનો 1 પણ રૂપિયાનો લાભ ના મળે. આ બધા જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ડિટેઇલ્ડમાં આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કયા 4 ટાઈપની ઇન્કમ તમને આ બિઝનેસમાંથી મળી શકે. અને આ 4 ટાઈપની ઇન્કમનો ઉલ્લેખ આ જે નવી ગોવર્ધન યોજના છે ને એની ગાઈડલાઈનમાં કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં તો મહત્વની ઇન્કમ જેને આપણે કહીએ એ છે CBG સેલિંગ, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસનું જે સેલિંગ કરીએ એમાંથી આપણને જે ઇન્કમ મળે એ પહેલો ઇન્કમનો સોર્સ છે. બીજો ઇન્કમનો સોર્સ, આના વિશે આપણે ડિટેલમાં જે ડિસ્કશન કરીશું કે કઈ રીતે મળે ને કેવી રીતે એમાં બેનિફિટ થાય. બીજો ઇન્કમનો સોર્સ છે FOM, LFOM અથવા PROM નું સેલિંગ. હવે FOM નો મતલબ થાય ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર, LFOM નો મતલબ થાય લિક્વિફાઈડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને PROM નો મતલબ થાય ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યોર. તો આ બધી વસ્તુના સેલિંગ દ્વારા, એટલે કે ટૂંકમાં સેન્દ્રિય ખાતર જે હોય એના સેલિંગ દ્વારા તમને જે ઇન્કમ મળે એ પણ તમારા ઇન્કમનો બહુ ઇમ્પોર્ટન્ટ સોર્સ અહીંયા થશે. અને એના વિશે ખાસ આ નવી ગાઈડલાઈન છે ને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રીજો ઇન્કમનો સોર્સ એ છે પાવર પ્લાન્ટ્સ બાયોમાસ પેલેટ્સ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટે કીધું છે કે અત્યારે એની ઉપર રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલે છે કે કઈ રીતે આ જે CBG પ્લાન્ટ હોય એમાંથી જે વેસ્ટ મટીરિયલ બને, એમાંથી જે બાયોમાસના પેલેટ બને એનો ઉપયોગ થર્મલ પ્લાન્ટમાં આપણે કરી શકીએ. કોલની સાથે, એટલે કોલસાની સાથે કઈ રીતે આ પેલેટને પણ આપણે યુઝ કરી શકીએ અને કો ફાયરિંગની અરેન્જમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પાવર પ્લાન્ટમાં પણ આ જે બાયોમાસના પેલેટ છે એને રાઇટ વેમાં વાપરી શકીએ. અને ગવર્મેન્ટ અત્યારે આની ઉપર ખાસ ફોકસ કરે છે. અને એકવાર એ થઈ જશે પછી આ જે બાયોમાસના જે પેલેટ્સ છે એ પણ ઇન્કમનો એક બહુ જ મોટો સોર્સ બની શકશે. આ ત્રીજી ઇન્કમ છે. અને આ ઉપરાંત ચોથી ઇન્કમ જે બહુ જ મહત્વપૂર્ણ ઇન્કમ છે કે જેને મોટાભાગના લોકો ઇગ્નોર કરે છે એ છે કાર્બન ક્રેડિટ. કાર્બન ક્રેડિટ છે ને મિત્રો એ ફ્યુચર છે. આ બિઝનેસની સૌથી મોટી બ્યુટી એ થશે કે અહીંયા તમે કાર્બન ક્રેડિટ જનરેટ કરી શકો. કાર્બન ક્રેડિટ તમને ક્યારે જનરેટ થાય કે માની લો કે અમુક જે એવા ગેસ હોય ને જેને કહેવાય ગ્રીન હાઉસ ગેસ, જે વાતાવરણમાં ભળે ને એટલે વાતાવરણમાં એ ગ્લાસનું કામ કરે અને જે ગરમી હોય સૂરજની ગરમી એને ટકાવી રાખે, એક બ્લેન્કેટનું કામ કરે. અને એ ટકાવે એને કારણે જે ગરમી, જે નેચરલ ગરમી હોય ને પૃથ્વીની એ વધુ થાય, એને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય અને એ પૃથ્વીના વાતાવરણ માટે બહુ જોખમી ગણાય. તો આ ટાઈપના જે ગ્રીન હાઉસ ગેસીસ હોય ને એમાંથી એક બહુ મહત્વપૂર્ણ ગેસ છે જેનું નામ છે મિથેન. હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ CBG પ્લાન્ટ નાખે, બાયોગેસનો પ્લાન્ટ નાખે ને ત્યારે એ મિથેનને રિડ્યુસ કરે. કારણ કે જે આપણે માનો કે પોદરો હોય અથવા જે બધા વેસ્ટ મટીરિયલ હોય એ જ્યારે નોર્મલ વેમાં વિઘટિત થાય, જ્યારે બેક્ટેરિયા એને વિઘટન કરે ત્યારે બાય ડિફોલ્ટ એમાંથી મિથેન ગેસ પ્રોડ્યુસ થાય. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ CBG પ્લાન્ટ નાખે ને ત્યારે એ મિથેનનો એ યોગ્ય ઉપયોગ કરે, એમાંથી બાયોગેસ બનાવે અને એને કારણે એ જે મિથેન હોય ને હવામાં ભળતો રોકાય, એને કારણે પ્રદૂષણ ઘટે. અને એને કારણે અને એવી કોઈ પણ એક્ટિવિટી કે જેના દ્વારા આ ટાઈપના ગ્રીન હાઉસ ગેસીસ જે હોય એ હવામાં ના ભળે ને એ એક્ટિવિટીથી કાર્બન ક્રેડિટ મળી શકે. અને કાર્બન ક્રેડિટ એવી વસ્તુ છે કે જેને લોકો વેચી શકે અને એમાંથી ઇન્કમ જનરેટ કરી શકે. અને આ કાર્બન ક્રેડિટ રિલેટેડ ગવર્મેન્ટની એક સ્કીમ પણ છે જેનું નામ છે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ. તો આને પણ આ યોજના સાથે કનેક્ટ કરવામાં આવશે કે જેને કારણે જે પણ વ્યક્તિ CBG પ્લાન્ટનો બિઝનેસ કરે છે ને એ વ્યક્તિને અહીંયાથી પણ એક બહુ મોટી ઇન્કમ જનરેશનની પોસિબિલિટી ત્યાંથી એને મળી શકે. તો આ ચોથા ટાઈપની ઇન્કમ છે. અને આ 4 વસ્તુને
આ જે નવી ગાઈડલાઈન છે ને એને ડિટેલમાં આવરી લેવામાં આવી છે અને એના વિશે હવે આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગોબર્ધન યોજનામાં કેટલું બજેટ ગવર્મેન્ટે ફાળવેલું છે, કયા કયા ટાઈપના આસિસ્ટન્સ સબસિડીની વાત કરેલી છે અને કેટલા વર્ષ માટે વાત કરેલી છે. બહુ જ મહત્વનું છે. સૌથી પહેલું આસિસ્ટન્સ છે CBG ઓફટેકની ખાતરી. એટલે તમે જે ગેસ પ્રોડ્યુસ કરશો, ગવર્મેન્ટે કીધું છે કે અમે ખરીદશું જ, એની અમે તમને ખાતરી આપીએ છીએ, અશ્યોરન્સ આપીએ છીએ અને એમાં કોઈ બજેટ નથી, એક અશ્યોરન્સ છે અને એ 10 વર્ષ સુધીનો અશ્યોરન્સ છે. એટલે આ બિઝનેસ તમે કરો તો ગવર્મેન્ટ કહે કે 10 વર્ષ સુધી અમે તમારી પાસેથી ગેસ ખરીદશું, એની ખાતરી છે. બહુ જ મહત્વનું છે, કારણ કે અમુક જ બિઝનેસ એવા હોય કે જેમાં તમને 10 વર્ષ સુધી ખાતરી મળે કે ભાઈ આ બિઝનેસમાંથી જે હું પ્રોડક્ટ જનરેટ કરીશ ને એ કોઈ વ્યક્તિ ડેફિનેટલી ખરીદશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ આસિસ્ટન્સ છે ને, અને એના માટે ગવર્મેન્ટે ઘણી બધી વસ્તુઓ કરેલ છે કે જેને આપણે આગળ જોઈશું. તો પહેલી આ આસિસ્ટન્સ હતું. બીજું આસિસ્ટન્સ અહીંયા છે CBG અફોર્ડેબિલિટી સપોર્ટ. એટલે કે તમારી પાસેથી ગેસ તો ખરીદશું અને એના માટે ગવર્મેન્ટે બજેટ ફાળવેલું છે 10,160 કરોડ રૂપિયા. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ જે અફોર્ડેબિલિટી સપોર્ટ છે ને એ પણ 10 વર્ષ માટે મળશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ આસિસ્ટન્સ છે. એના સિવાય કેપિટલ આસિસ્ટન્સ, એટલે ગવર્મેન્ટે એમ કીધેલું છે કે આમાં અમે તમને ડાયરેક્ટ સબસિડી આપીશું, ડાયરેક્ટ તમને તમારું જે કેપિટલ હશે એમાં અમે તમને કંઈક સપોર્ટ કરીશું કે જેને કારણે તમે ઇઝીલી પ્લાન્ટ અને મશીનરી ખરીદી શકો. એના માટે ગવર્મેન્ટે બજેટ ફાળવેલું છે 7,063 કરોડ રૂપિયા અને એ 5 જ વર્ષ માટે લાગુ રહેવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. તમે જો CBG પ્લાન્ટનો બિઝનેસ કરવાનું વિચારતા હોય તો તમને જે સબસિડી મળે છે એ 5 વર્ષ માટે જ મળશે. એ સ્ટ્રિક્ટલી, એ ક્લિયરલી આ ગાઈડલાઈનમાં મેન્શન કરેલું છે. આ ઉપરાંત ડેવલપમેન્ટ ઓફ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે તમે જે તમારો ગેસનો પ્લાન્ટ છે ત્યાંથી મેઇન પાઇપલાઇન અથવા તમારા ગેસના પ્લાન્ટથી લઈ નજીકનું જે CNG સ્ટેશન છે ત્યાં સુધી પહોંચાડવા માટે તમારે ટ્રક અથવા પાઇપલાઇનની જરૂર પડવાની છે. તો એના માટે પણ ગવર્મેન્ટ સપોર્ટ આપશે અને એનું ટોટલ બજેટ છે 5,133 કરોડ રૂપિયા અને એ પણ પહેલા 5 વર્ષ માટે જ લાગુ પડશે. સમજવા જેવું છે આ. આ ઉપરાંત ક્રેડિટ ગેરંટી સપોર્ટ, એટલે ગવર્મેન્ટે કીધેલું છે કોઈ વ્યક્તિ આ પ્લાન્ટ નાખે, CBG પ્લાન્ટ નાખે તો એને લોન લેવામાં ચેલેન્જ ના આવે એના માટે આપણે એને ક્રેડિટ ગેરંટી લેશું. એટલે કે એ વ્યક્તિની, એ પેઢીની ગેરંટી આપણે લેશું, 85% સુધી ગેરંટી લેશું. અને એમાં ગવર્મેન્ટે 625 કરોડ રૂપિયા ફાળવેલા છે બજેટ તરીકે અને એ પણ પહેલા 5 વર્ષ માટે જ મળશે. કોઈ વ્યક્તિ 5 વર્ષ પછી આ પ્લાન્ટ નાખશે તો એને આ જે ક્રેડિટ ગેરંટી સપોર્ટ છે એ નહીં મળી શકે, જેને કારણે લોન મળવી આગળ જતાં ડિફિકલ્ટ બની શકે એ વ્યક્તિ માટે કે પેઢી માટે. આ ઉપરાંત CBG ઇકોસિસ્ટમ ચેલેન્જ ફંડ, એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એવું એક ફંડ આપવામાં આવશે કે જેને કારણે આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય અને એના માટે ગવર્મેન્ટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું છે અને એ પણ પહેલા 5 વર્ષ માટે જ એક્ટિવેટ રહેશે. એટલે જો તમે CBG પ્લાન્ટનો બિઝનેસ વિશે વિચારતા હોય ને તો તમે જેટલું જલ્દી આના વિશે વિચારો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ જે સબસિડી, આ જે આસિસ્ટન્સ છે ને, કે જે મેઇન આસિસ્ટન્સ કહી શકાય, કેપિટલ છે, પાઇપલાઇનનું છે, ક્રેડિટ ગેરંટી સપોર્ટ છે, ઇકોસિસ્ટમ રિલેટેડ ચેલેન્જ ફંડ છે, એ ફક્ત ને ફક્ત 5 વર્ષ માટે જ લાગુ રહેવાના છે. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જે ગાઈડલાઈન છે ને એમાં ગવર્મેન્ટે ડિક્લેર કરેલી છે. હવે આપણે આગળ જોઈએ કે આ દરેક વસ્તુ છે એમાં ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરશે. તો સૌથી પહેલા CBG ઓફટેકની ખાતરી, એટલે કે તમે જે ગેસ પ્રોડ્યુસ કરશો એ ગવર્મેન્ટ ખરીદશે જ, એની ખાતરી આપશે. જૂની ગાઈડલાઈનમાં પણ એનું મેન્શન હતું, પણ નવી ગાઈડલાઈનમાં એને વધારે ડિટેલમાં એમ્ફેસિસ કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એવું કઈ રીતે પોસિબલ થાય કે તમે જે ગેસ પ્રોડ્યુસ કરો એને લેવાવાળો તો કોઈ હોય જ. તો અહીંયા ગવર્મેન્ટે કીધું છે કે દરેક CGD, એટલે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની, જેમ કે ગુજરાત ગેસ ક્યાંક હોય, ક્યાંક ટોરન્ટ હોય, ક્યાંક અદાણી હોય, વોટેવર, આ બધી કંપની અથવા OMCs, એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ, એને ફરજિયાત કીધું છે કે ફાઇનાન્શિયલ યર 26-27માં તમારે 3% ફરજિયાત CBG બ્લેન્ડ કરવાનો છે. એના પછીના વર્ષે 4% અને એના પછીના વર્ષ પછી દરેક વર્ષે 5% ફરજિયાત બ્લેન્ડ કરવાનો જ છે ગેસને. આ ઉપરાંત આ ગેસ ક્યાં યુટિલાઇઝ થશે, ક્યાં વપરાશે, તો એમાં કીધું છે કે CNGT, એટલે કે ટ્રાન્સપોર્ટમાં, વાહન વ્યવહારમાં,
જે ગાડીઓ આપણે વાપરતા હોય એમાં જે સીએનજી વપરાતો હોય ત્યાં તમારે ફરજિયાત બ્લેન્ડ કરવાનો. કેટલો? 3%, 4%, 5%. આ ફરજિયાત બ્લેન્ડ કરવાનો. આ ઉપરાંત પીએનજીડી એટલે કે પીએનજી ડોમેસ્ટિક, જે રોજિંદા ઘર વપરાશમાં આપણે જે પીએનજી વાપરતા હોય એમાં પણ આને બ્લેન્ડ કરવાનો જ છે. હવે આવડી મોટી અમાઉન્ટનો ગેસ જ્યારે બ્લેન્ડ કરવાનો થાય, આ બધા લોકોને કહેવામાં આવે કે ભાઈ ફરજિયાત તમારે બ્લેન્ડ કરવાનો છે, તો એ લોકો સામેથી માંગશે કે ભાઈ અમારે ગેસની જરૂર છે, અમારે સીબીજીની જરૂર છે. એટલે જો તમે સીબીજી પ્લાન્ટ નાખો તો ગેસ ક્યાં વેચવો ને એની ચિંતા તમારે ના રહીએ. એના માટે ગવર્મેન્ટે આ બધું ઓબ્લિગેશન કર્યું છે, આ બધું ફરજિયાત કર્યું છે. હવે માની લો કે આ કંપની એવું ના કરે તો એમને સ્ટ્રિક્ટલી કીધેલું છે કે જો તમે આ ફોલો નહીં કરો, એમને ક્લિયરલી કીધેલું છે કે જો તમે આ ફોલો નહીં કરો તો તમારી અગેન્સ્ટમાં સ્ટ્રિક્ટ રેગ્યુલેટરી એક્શન લેવામાં આવશે. નોન એપીએમ ગેસ અલોકેશન. એપીએમનો મતલબ થાય એડમિનિસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ, એટલે કે ટેકાનો ભાવ આપણે જનરલી કહેતા હોય. તો ગવર્મેન્ટ શું કહેતું હોય, ભલે તમારો ગેસ ગમે એટલામાં વેચાય પણ અમે તમને પર કિલોગ્રામ આટલો ટેકાનો ભાવ તો આપશું જ. એડમિનિસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ જેને કહેવાય, ગવર્મેન્ટે કીધેલું છે કે જો કોઈ કંપની આને ફોલો નહીં કરે, બ્લેન્ડિંગ નહીં કરે, તો એને નોન એપીએમ ગેસ અલોકેશન કરવામાં આવશે કે જેને કારણે એની પ્રોફિટેબિલિટી ધોવાઈ જાય. એટલે આ જે કંપનીઝ છે એ ફરજિયાતપણે આ બ્લેન્ડિંગ કરે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ ડિસઇન્સેન્ટિવાઇઝ કરશું, એટલે કે એને પણ જે સબસિડી, જે પણ આસિસ્ટન્સનો બેનિફિટ મળતો હોય એ પણ એમને નહીં મળે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો આનું પ્રોપર એક્ઝિક્યુશન થાય તો સીબીજીની ડિમાન્ડ આગળ જતાં બહુ બધી વધશે. તો આ બિઝનેસમાં જે લોકો આવવાનું વિચારતા હોય એમના માટે એક બહુ જ મહત્વનું આસિસ્ટન્સ છે. હવે એના પછીના આસિસ્ટન્સની આપણે વાત કરીએ. સીબીજી અફોર્ડેબિલિટી સપોર્ટ. ગેસ લેવાવાળા તો કોઈ છે પણ મારે કેટલામાં ગેસ વેચવો, કારણ કે એની સાથે મારી ડાયરેક્ટ પ્રોફિટેબિલિટી જોડાયેલી છે. તો એમાં પણ ગવર્મેન્ટે બહુ ક્લિયર કીધેલું છે કે અહીંયા એડમિનિસ્ટર્ડ સીબીજી પ્રાઇઝ, જેમ આપણે વાત કરેલી હતી ટેકાનો ભાવ, એ ટેકાના ભાવે ગવર્મેન્ટ ગેસ ખરીદશે. એટલે માર્કેટમાં બની શકે કે 90 રૂપિયા કિલો સીએનજી વેચાતો હોય, પણ જો તમે સીબીજી પ્રોડ્યુસ કરશો તો ગવર્મેન્ટ તમારો જે સીબીજી છે એ અરાઉન્ડ 105 રૂપિયા પર કિલોગ્રામ ખરીદશે. એડમિનિસ્ટર્ડ સીબીજી પ્રાઇઝમાં તમારો ગેસ ખરીદશે, એની ગવર્મેન્ટે ખાતરી આપેલી. અને આ ખાતરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી પ્રોફિટેબિલિટી માટે. હવે અહીંયા ગવર્મેન્ટે શું કીધું છે ડિટેલમાં કે સૌથી પહેલાં આ જે યોજના છે એને કોણ ચલાવશે, એમાં નોડલ એજન્સી, જે મેઇન ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હોય ને એ રહેશે મિનિસ્ટ્રી ઓફ પીએનજી, મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. એટલે કે જે પણ પૈસા છે એ સૌથી પહેલાં એમઓપીએનજીને આપવામાં આવશે, ત્યારબાદ એમઓપીએનજી છે એ સિન્ક્રો ઓપરેટરને આ પૈસા આપશે. એના દ્વારા આ જે સીબીજી પ્લાન્ટના જે ઓનર છે ને એમને એ પૈસા ફાળવવામાં આવશે. આ જે સિન્ક્રો ઓપરેટર હોય કોણ હોય? અત્યારના સમયમાં સિન્ક્રો ઓપરેટર છે ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને ગેઇલ કહેતા હોય, એ સિન્ક્રો ઓપરેટર છે. એ શું કરતું હોય કે જેટલો ગેસ, જેટલા કિલો ગેસ પ્રોક્યોર કરે એ પ્રમાણે પૈસા આપતું હોય. તો આ જે સિન્ક્રો ઓપરેટર છે એ ડિસાઇડ કરશે કે ભાઈ કોને કેટલા રૂપિયા આપવા, પર કિલોગ્રામ જેણે જેટલો ગેસ આપ્યો હોય એ પ્રમાણે એમને પૈસા આપવામાં આવશે. અને આ જે ગેઇલ છે અથવા જે પણ સિન્ક્રો ઓપરેટર છે એ આ કામ કરે કઈ રીતે? મફતમાં જ ના કરે. તો આ કામ ઇઝીલી કરી શકે, એના ઓપરેશનલ ખર્ચા નીકળી શકે, એના માટે પણ આ વાયેબલ બને. એટલા માટે ગવર્મેન્ટ એને 10 રૂપિયા પર કિલોગ્રામ સપોર્ટ આપશે. જેટલા સીબીજીનું એ મેનેજમેન્ટ કરશે એટલા સીબીજીના કિલોગ્રામ દીઠ એને 10 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે અલ્ટિમેટલી આ બેનિફિટ કોને જશે? તો કે જેનો પ્લાન્ટ હોય એને, એટલે કે સીબીજી પ્લાન્ટને આ બેનિફિટ જશે. અને ગવર્મેન્ટે કીધેલું છે કે 2110 પર MMBTU. MMBTU નો મતલબ થાય મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ. એટલે એને સિમ્પલ આપણે કિલોગ્રામમાં કેટલા રૂપિયા મળે ને ગેસના, એમાં કન્વર્ટ કરીએ ને તો 105 રૂપિયા પર કિલોગ્રામ ગેસના મળી શકે. હવે બહુ જ મહત્વની વાત, આના પછીની જે સ્લાઇડ છે ને એને ખાસ સમજવી જરૂરી છે. જો એ ના સમજીએ ને તો 105 રૂપિયા પર કિલોગ્રામમાં ગવર્મેન્ટ આપણી પાસે ગેસ નહીં લે. ગવર્મેન્ટે અમુક કન્ડિશન રાખેલી છે કે જો આ 105 રૂપિયા તમારે જોતા હોય ને તો અમુક કન્ડિશન તમારે ફોલો કરવી પડશે. જો એ ફોલો નહીં કરો તો અમે તમારી પાસેથી આ રૂપિયામાં ગેસ નહીં ખરીદીએ. અને એ કન્ડિશન કઈ છે એની વાત કરીએ. ઇન્સેન્ટિવ કમ્પોનન્ટ ફોર એસીપી ઇન્ક્લુડ્સ
એટલે કે ગવર્મેન્ટ 105 રૂપિયા પર કિલોગ્રામમાં તમારો ગેસ લેશે, પણ પર કિલોગ્રામ તમને 105 રૂપિયા નહીં આપે. સમજો, બહુ મહત્વની વસ્તુ છે. આમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે? તો સૌથી પહેલા સીબીજી ગેસ, એટલે કે સીબીજી ગેસનો તમને ભાવ આપશે, એના પૈસા આપશે. આ ઉપરાંત ગવર્મેન્ટ તમને ઇન્સેન્ટિવ આપશે. શેના માટે? કે તમે તમારી જે બાય પ્રોડક્ટ છે ને એને સેલ કરો. એટલે કે સીબીજી પ્લાન્ટ તમે નાખી દો અને તમે ગેસમાં 105 લેખે વેચવા માંડો, એવું નહીં. ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે ભાઈ તમે ગેસ તો જનરેટ કરો, અમારે તમને 105 રૂપિયા દેવા છે, પણ અમારે તમને બે રીતે આ 105 રૂપિયા દેવા છે. એટલે કે આમાં જે બેનિફિટ મળે છે, ઇન્સેન્ટિવ મળે છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવો છે. અને એ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હશે? તો સૌથી પહેલાં સીબીજી ગેસમાં તમને આ ઇન્સેન્ટિવ મળશે, અને તમે જે ખાતર બને, જે બાય પ્રોડક્ટ બને, એને તમારે વેચવાની છે, અને વેચવામાં પણ ગવર્મેન્ટ તમને સપોર્ટ કરશે, પણ તમારે વેચવી ફરજિયાત છે. એનો તમે મિસયુઝ કરો, એને તમે રાઈટ વેમાં વેચશો નહીં, તો તમને આ એસીપી એટલે કે એડમિનિસ્ટર્ડ સીબીજી પ્રાઇસ નહીં આપવામાં આવે. એટલે કે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ કે જો તમારે 105 રૂપિયા પર કિલોગ્રામમાં ગેસના તમારે જોઈતા હોય, તો તમારે ફક્ત ગેસ નથી વેચવાનો. તમારી જે બાય પ્રોડક્ટ છે, જે ખાતર છે, જેને લિક્વિડ ઓર્ગેનિક મેન્યોર, જેને ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર કહેવામાં આવે, અથવા લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર કહેવામાં આવે, અથવા તો ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યોર કહેવામાં આવે, એને તમારે વેચવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફક્ત ને ફક્ત તમે ગેસ ઉપર ફોકસ કરી અને ખાતરને ઇગ્નોર કરીને તમને આ આસિસ્ટન્સનો લાભ મળશે જ નહીં. હવે આ ખાતર કઈ રીતે વેચવાનું ને શું કરવાનું, એની પણ ગવર્મેન્ટે ગાઈડલાઈન ડિક્લેર કરેલી છે. કે એમણે એમાં કીધેલું છે કે રિસ્પોન્સિબિલિટી ઓફ સીબીજી પ્લાન્ટ ઓનર્સ, આ ખાતરને વેચવાની, યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? તો કે સીબીજી જે પ્લાન્ટ નાખે ને એની જવાબદારી છે. અને એ જવાબદારી શું છે? કે સેલ ઓફ બાય પ્રોડક્ટ્સ. પહેલાં તો તમારે વેચવાની, વેડફવાના નહીં. આ જે ખાતર છે ને વેચવાનું ફરજિયાત છે, આ જવાબદારી છે. એ રેકોર્ડ આપવાનો છે ગવર્મેન્ટને. અને બીજી વસ્તુ, એપ્રોપ્રિએટ અને બેનિફિશિયલ યુટિલાઇઝેશન થાય. એટલે તમે વેચી નાખ્યું, પણ કોને વેચ્યું, એનું ખરેખર બેનિફિટ મળે છે કે નહીં, એ જો તમારી પાસે કંઈ ટ્રેક રેકોર્ડ નથી તો પણ નહીં ચાલે. એટલે વેચવાનું તો છે, પણ એ ખાતરનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એ પણ તમારે એન્શ્યોર કરવાનું છે. અહીંયા ગવર્મેન્ટનું ફોકસ બહુ ક્લિયર છે. ગવર્મેન્ટને ફક્ત બાયોગેસ નથી જોતો, ગવર્મેન્ટને આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરવી છે. પાસ્ટના સમયમાં ઘણા બધા સીબીજી પ્લાન્ટ આવ્યા, એમાંથી કેટલા બધા ફેલ ગયા. એનું રીઝન એક હતું કે રો મટીરિયલનું પ્રોપર મેનેજમેન્ટ નહોતા કરતા એ લોકો. બીજી વસ્તુ, એનું મોટું કારણ એ પણ હતું કે ખાતર જે બને એને રાઈટ વેમાં લોકો સુધી પહોંચાડવું, એમાંથી કઈ રીતે ઇન્કમ જનરેટ કરવી, એની ઉપર ફોકસ જ નહોતું. તો ગવર્મેન્ટ ઈચ્છે છે કે આ વખતે આવું ના થાય. આ વખતે ખાતરમાંથી પણ સારી ઇન્કમ જનરેટ થઈ શકે. ખાતરમાંથી પણ સીબીજી પ્લાન્ટનો જે ઓનર છે એ બહુ મોટો પ્રોફિટ જનરેટ કરી શકે, એ ગવર્મેન્ટનું ફોકસ. અને એ થાય તો મેક્સિમમ ખેડૂત સુધી આ ખાતર પહોંચી શકે અને બાય ડિફોલ્ટ જમીન ફળદ્રુપ થવાનું ચાલુ થઈ જાય. નહીંતર ફક્ત 105 રૂપિયા મળે, પ્રોફિટેબિલિટી મળે, ઠીક છે, ખાતરનું જે થવું હોય થાય, એમ નહીં ચાલે. હવે આ ગવર્મેન્ટે બહુ ક્રિસ્ટલ ક્લિયર અહીંયા કીધેલું છે. અને જો તમે સીબીજી પ્લાન્ટ નાખવાનું વિચારતા હોય ને, તો આ એક બહુ મોટી ઇન્કમ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટી છે. આ બિઝનેસને તમારે ખેડૂત તરીકે ડેવલપ નથી કરવાનો કે ઠીક છે ભાઈ બાયોગેસ પ્લાન્ટ નાખી દીધો હાઈલા રાખશે, એવું નહીં. આ બિઝનેસને તમે જો પ્રોફેશનલ એટીટ્યુડ સાથે, એક બિઝનેસ મેન્ટાલિટી સાથે, એક એન્ટરપ્રેન્યોરની મેન્ટાલિટી સાથે કરશો ને, તો ખાતરમાંથી પણ બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ શકે. અને ગવર્મેન્ટે કીધું છે કે તમારે આ કરવાનું જ છે, તો જ તમને આ ફાયદો મળશે. એટલે મેક્સિમમ લોકો આની ઉપર કામ કરશે અને અલ્ટિમેટલી બધાને આખી ઇકોસિસ્ટમને એનો બેનિફિટ થશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ. હવે નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ આસિસ્ટન્સ છે કેપિટલ આસિસ્ટન્સ. કેપિટલ આસિસ્ટન્સ એટલે કે ડાયરેક્ટ સબસિડી. તમે પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદો, કોઈ ઇક્વિપમેન્ટ ખરીદો, તો એમાં ગવર્મેન્ટ તમને સબસિડી આપે, એને કહેવાય કેપિટલ આસિસ્ટન્સ. અને કઈ રીતે આપશે? તો ગવર્મેન્ટે આની પહેલાની ગાઈડલાઇનમાં કીધું હતું પર ટીપીડી તમને 2 કરોડ રૂપિયા આપશું. પણ એ 2 કરોડને પણ હવે બાયફર્કેટ કરવામાં આવ્યા છે. એના માટે પણ 2 અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે. તો આ 2 વિભાગની વાત કરીએ તો સૌથી પહેલા છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તમે જે ખરીદશો એમાં પર ટીપીડી તમને ગવર્મેન્ટ 1.25 કરોડ રૂપિયા
સબસિડી આપશે. 2 TPDનો તમારો પ્લાન્ટ છે તો 2.5 કરોડ રૂપિયા તમને અહીંયા મળશે. પર TPD 1.25 કરોડ રૂપિયા. પહેલી વસ્તુ. બીજી વસ્તુ ખાસ સમજો, ફીડ સ્ટોક એગ્રીગેશન. એગ્રીગેશન એટલે ભેગું કરવું. તમે માનો કે નેપિયર ક્યાંક વાવેલું છે તો એ વાવેલા નેપિયરને તમારે ભેગું કરવું પડશે, તમારા પ્લાન્ટ સુધી લઈ આવવું પડશે, એને ક્રશ કરવું પડશે, એનો ભૂકો કરવો પડશે. એના માટે ઇક્વિપમેન્ટની જરૂર પડશે, એના માટે મશીનની જરૂર પડશે. તો એમાં તમને સબસિડી મળશે. ઓર્ગેનિક મેન્યોર પ્રોસેસિંગ. જોજો ફરીથી ખાતર આવ્યું. જે ખાતર બને એનું પ્રોપર વેમાં પ્રોસેસિંગ થાય એના માટે તમારે મશીનની જરૂર પડશે, એમાં તમને સબસિડી મળશે. વેલ્યુ એડિશન મશીનરી એટલે કે ખાતર જે બનેલું છે એમાં બની શકે કે અમુક વસ્તુ તમે એડ કરો તો એ ખાતરની ગુણવત્તા સુધરે, એના માટે અમુક મશીન તમારે લેવા પડે. વેલ્યુ એડિશન માટેના તમારે મશીન લેવા પડે તો ગવર્મેન્ટ એમાં તમને સબસિડી આપશે. આ ઉપરાંત અધર એલિજિબલ ઇક્વિપમેન્ટ કે જે પ્લાન્ટની એફિશિયન્સી વધારે, આમાં પણ તમને સબસિડી મળશે. અને ટોટલ કેટલી સબસિડી મળશે તો કે 0.75 કરોડ રૂપિયા પર ટન, એટલે કે 75 લાખ રૂપિયા. 2 TPDનો પ્લાન્ટ હોય તો 1.5 કરોડ રૂપિયા. તો આ રીતે તમને અહીંયા સબસિડીનો બેનિફિટ મળી શકશે. 1.25 કરોડ રૂપિયા મેઇન પ્લાન્ટ અને મશીનરીમાં, અને એના સિવાયની જે બીજી બધી મશીનરી હશે એમાં 75 લાખ રૂપિયા પર ટન તમને સબસિડીનો બેનિફિટ મળી શકશે. આ બહુ મહત્વની વાત હતી. હવે એના સિવાય કયા આસિસ્ટન્સનો લાભ તમને મળી શકે એની વાત કરીએ તો ચોથું છે ડેવલપમેન્ટ ઓફ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે જ્યાં CBGનો પ્લાન્ટ નાખેલો છે ને ત્યાંથી નજીકમાં એક મેઇન પાઇપલાઇનનું નેટવર્ક જતું હશે, તો એ પાઇપલાઇન સુધી તમારા ગેસને પહોંચાડવા માટે તમારે પાઇપલાઇન નાખવી પડશે. અથવા બની શકે કે ગવર્મેન્ટ તમને એમ કે એક કામ કરીએ, તમને આજુબાજુના 3-4 CNG સ્ટેશન છે ત્યાં તમને આપણે કોલાબરેટ કરાવી દઈને તમારો ગેસને ત્યાં પહોંચાડવાનો. તો એના માટે તમારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી પડશે. તો એમાં પણ ગવર્મેન્ટ તમને સબસિડી આપશે. એની સબસિડી કેટલી હશે એની વાત કરીએ તો 2 મહત્વપૂર્ણ અહીંયા સબસિડી છે. સૌથી પહેલાં તો ટ્રંક પાઇપલાઇન એટલે કે મેઇન પાઇપલાઇનનું નેટવર્ક પણ નાખવું પડશે. જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ હોય જેમ કે ગુજરાત ગેસ છે, અદાણી છે, ટોરન્ટ છે, એને મેઇન પાઇપલાઇન પણ નાખવી પડશે, ટ્રંક પાઇપલાઇન પણ નાખવી પડશે. તો એમાં ગવર્મેન્ટ એને 80% સુધી સબસિડી આપશે. કેપિટલ કોસ્ટ જેટલી હશે એના 80% સબસિડી. આ ઉપરાંત જે CBG પ્લાન્ટના ઓનર હશે એ જે પાઇપલાઇનમાં ખર્ચો કરશે એના 50% સુધી ગવર્મેન્ટ એમાં સબસિડી આપશે, ગવર્મેન્ટ એમાં આસિસ્ટન્સ આપશે. તો આ 2 ટાઈપની 80% CGDs જે બધી કંપનીઝ હશે એને, અને 50% જે CBG પ્લાન્ટના ઓનર છે એમને આ સબસિડીનો લાભ મળી શકશે. આ ચોથા નંબરનું આસિસ્ટન્સ હતું. હવે આપણે જોઈએ કે કયા આસિસ્ટન્સનો તમને લાભ મળી શકે તો એ છે ક્રેડિટ ગેરંટી સપોર્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ કોઈ CBG પ્લાન્ટના ઓનર એવું વિચાર કરે કે મારે આ પ્લાન્ટ નાખવો છે ત્યારે સૌથી પહેલાં એને વિચારવું પડે કે ભાઈ મને લોન મળશે કે નહીં. લોન માટે બેંક કેવડી મોટી ગેરંટી માગશે. તો આ પ્રશ્નના સોલ્યુશન માટે ગવર્મેન્ટે કીધું છે કે અમે 85% સુધી CBG પ્લાન્ટ જે પેઢી હશે એની ગેરંટી અમે લેશું, જેને કારણે ઇઝીલી એ પેઢીને, ફર્મને, એ પ્રમોટર્સને લોનનો બેનિફિટ મળી શકે. અને એમાં પણ ગવર્મેન્ટે મેક્સિમમ ટિકિટ સાઇઝ પણ ડિસાઇડ કરેલી છે કે જો જનરલ MSME પ્રોજેક્ટ હોય તો એમાં 20 કરોડ રૂપિયા પર પ્રોજેક્ટ ગવર્મેન્ટ ક્રેડિટ ગેરંટી લેશે. 20 કરોડની લોન હશે ને ત્યાં સુધી. બહુ જ મોટો ફિગર છે. આ ઉપરાંત જો વિમેન લેડ MSME હશે કે જેમાં બધી મહિલાઓ હોય તો 25 કરોડ રૂપિયા સુધી પર પ્રોજેક્ટ ગવર્મેન્ટ ગેરંટી લેશે. અહીંયા આ રાખવા પાછળનું કારણ એ છે કે મહિલાઓને છે ને બેંક ઇઝીલી લોન ના આપતી હોય. એને એમ થતું હોય ભાઈ એના નામે લોન લઈ લીધી, હવે પૈસા ભરશે કે નહીં એની ખાતરી ઓછી રહેતી હોય મેલના કમ્પેરિઝનમાં. તો ગવર્મેન્ટ ઈચ્છે છે કે ભાઈ મહિલાઓને આ થોડોક ડિસએડવાન્ટેજ છે તો સામે આપણે એને બેનિફિટ મોટો આપી દઈએ. એટલે કે 25 કરોડનો પ્રોજેક્ટ હશે ને પર પ્રોજેક્ટ છે. મલ્ટિપલ પ્રોજેક્ટ હશે તો મલ્ટિપલ પ્રોજેક્ટમાં ગવર્મેન્ટ ગેરંટી લેશે. તો પર પ્રોજેક્ટ મહિલા હશે તો 25 કરોડ, મેલ હશે 20 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરંટી ગવર્મેન્ટ અહીંયા લેશે. તો આ પણ એક બહુ જ મહત્વનું આસિસ્ટન્સ છે. નેક્સ્ટ આસિસ્ટન્સની આપણે વાત કરીએ તો એ છે CBG ઇકોસિસ્ટમ ચેલેન્જ ફંડ. ગવર્મેન્ટે એક વસ્તુ અહીંયા ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડ કરી લીધેલી છે પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી કે જો મેક્સિમમ CBG પ્રોડ્યુસ કરવો હોય, ખરેખર જે લોકો CBG પ્લાન્ટ નાખે અને સક્સેસફુલ બનાવવા હોય તો આ ઇકોસિસ્ટમને બિલ્ડ કરવી બહુ જરૂરી છે. આ ઇકોસિસ્ટમ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. તમે જોજો, માની લો જામનગર છે તો ત્યાં બ્રાસપાટનું તો કેટલા બધા બ્રાસપાટના લોકો ત્યાં જોવા મળે.
રાજકોટમાં માની લો કે અમુક એરિયા છે કે જ્યાં હાર્ડવેર, તો કેટલા બધા હાર્ડવેરના લોકો ત્યાં જોવા મળે. માની લો કે કાલાવડ પાસે નિકાવા એક ગામ છે, તો ત્યાં એક જણાએ બોરવેલ લીધી, તો કેટલી બધી બોરવેલ ત્યાં જોવા મળે. મોરબી છે તો ત્યાં સિરામિક, તો કેટલા બધા સિરામિક યુનિટ ત્યાં જોવા મળે. કેમ? કારણ કે ત્યાં એક ઇકોસિસ્ટમ છે કે જેને કારણે બધા લોકોને એકબીજાનો સપોર્ટ મળે. જે વસ્તુની એ બિઝનેસમાં જરૂરિયાત હોય એ બધી વસ્તુ એક જ જગ્યાએથી મળી શકે. એટલે ઇકોસિસ્ટમ ડેવલપ થાય અને એને કારણે બધાનો ગ્રોથ થાય. તો ગવર્મેન્ટે એમ નક્કી કર્યું છે કે ભાઈ CBGની ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરવી પડશે, ને એના માટે ગવર્મેન્ટે તાલુકા વાઇઝ ફંડ આપવાનું નક્કી કર્યું. અને આ જે ફંડ ગવર્મેન્ટે એલોકેટ કરેલું છે એનું કામ શું છે, એ શું કરશે, તો કે અનફોર્સીન ગેપ્સ જે આવેલા છે, ઘણીવાર બિઝનેસ ચાલુ થઈ જાય પછી અમુક ગેપ એવા આવે, અમુક પ્રોબ્લેમ એવી આવે કે જે સ્ટાર્ટિંગમાં ન દેખાતી હોય, આગળ જતા એ દેખાય, તો એને બ્રિજ કરવાનું કામ કરશે ડેવલપમેન્ટ ઓફ ડોમેસ્ટિક CBG ઇક્વિપમેન્ટ. કારણ કે CBG પ્લાન્ટ નાખવો હોય તો મશીનરી માટેના કેટલા બધા ઇક્વિપમેન્ટની જરૂર પડે, કેટલી બધી વસ્તુની જરૂર પડે. તો એનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, કઈ રીતે લોકલ લેવલના મેન્યુફેક્ચરર્સ છે એ આનું મેન્યુફેક્ચરિંગ કરી શકે, એમાં એનો યુટિલાઇઝેશન થશે. પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, કઈ રીતે CBG પ્લાન્ટની પ્રોસેસ ઇમ્પ્રૂવ થઈ શકે. યીલ્ડ ઇમ્પ્રુવમેન્ટ, માની લો કે આમાં નેપિયર ગ્રાસની જરૂર પડે તો કઈ રીતે પર એકર મેક્સિમમ એનું પ્રોડક્શન કરી શકાય, કઈ રીતે યીલ્ડ જે છે એને ઇમ્પ્રૂવ થઈ શકે. વેલ્યુ એડિશન ઓફ બાય પ્રોડક્ટ્સ, જે ખાતર હોય એને કઈ રીતે એમાં વેલ્યુ એડિશન કરી શકાય, કઈ રીતે એને વધુ ફળદ્રુપ બનાવી શકાય, કઈ રીતે એને વધુ ઇફેક્ટિવ બનાવી શકાય. જેમ કે ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર જે છે, આપણે વાત કરી લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર, એમાં કઈ રીતે વેલ્યુ એડિશન થઈ શકે. આ ઉપરાંત એન્કરેજ કોમ્પિટિશન અક્રોસ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન્સ, એટલે કે આમાં કોમ્પિટિશન પણ આગળ જતા રાખવામાં આવશે. જેમ કે રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, તો એ બે વચ્ચે કોમ્પિટિશન પણ કરવામાં આવશે કે જેને કારણે ખબર પડે કયો જિલ્લો કેવી રીતે પરફોર્મ કરે છે, અને એમાં ગવર્મેન્ટે સ્પેસિફિકલી ફંડ એલોકેટ કરેલું છે આ બધી વસ્તુ માટે, જેને કારણે આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય. તો આ બહુ મહત્વની વસ્તુ હતી. હવે આપણે અમુક એવી વસ્તુ જોઈએ કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પર્ટિક્યુલર જે ગાઈડલાઈન છે એમાં એના રિલેટેડ ડિટેલમાં મેન્શન કરેલું છે અને એને તમારે કોઈ પણ સંજોગોમાં મિસ કરવાનું નથી. તો સૌથી પહેલાં CBG પ્લાન્ટની આપણે વાત કરીએ તો એમાં પ્રીડોમિનન્ટલી જો તમારો પ્લાન્ટ MSW પર રન થતો હશે, એટલે કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, જે કચરો આવે, ભીનો કચરો, સૂકો કચરો, એના બેઝ ઉપર જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કચરો હશે એના દ્વારા જો તમારો CBG પ્લાન્ટ ચાલતો હશે તો કેપિટલ આસિસ્ટન્સ નહીં મળે. કેપિટલ આસિસ્ટન્સ એટલે પર ટન 2 કરોડ રૂપિયાની જે સબસિડીની વાત થઈ ને નહીં મળે. બહુ સમજવા જેવી વાત છે. ઘણા લોકો MSWના બેઝ ઉપર પ્લાન્ટ નાખવાનું વિચારતા હતા, એમણે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, તમને અહીંયા ક્રેડિટ ગેરંટીનો સપોર્ટ પણ નહીં મળે, એટલે કે 85% સુધી ગવર્મેન્ટ જે તમારી ગેરંટી લેતી હતી અહીંયા નહીં મળે. આ પણ ખાસ સમજવા જેવું છે કે જેને કારણે તમારી જે પ્રોફિટેબિલિટી છે એ સ્ટાર્ટિંગમાં જ ઘટી જશે. તો અહીંયા એ પણ સમજવા જેવું છે કે ભાઈ પ્રીડોમિનન્ટલી, એટલે કે બની શકે કે આમાં તમે 10-20% MSW વાપરો તો કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ મેઇનલી જો તમારો પ્લાન્ટ MSW પર ચાલતો હશે તો તમને આ બેનિફિટ નહીં મળી શકે. આ ઉપરાંત અફોર્ડેબિલિટી રિલેટેડ જે સપોર્ટ છે, એટલે કે 105 રૂપિયા પર કિલોગ્રામમાં જે ગેસ ખરીદવાની વાત હતી એનો બેનિફિટ તો મળશે જ. એટલે કે તમને સબસિડી બની શકે કે ના મળે, ક્રેડિટ ગેરંટી બની શકે ગવર્મેન્ટ તમારી ના લે, પણ તમારી પાસેથી આ જે ગેસ ખરીદવાની વાત છે એ તો કરશે જ, એનો બેનિફિટ તો તમને મળશે જ. આ વસ્તુની ખાસ ચોખવટ આ ગાઈડલાઇનમાં કરવામાં આવેલી છે. તો જે લોકો MSW રિલેટેડ પ્લાન્ટ નાખવાનું વિચારતા હોય એને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે અહીંયા સમરાઇઝ કરી દઈએ કે સૌથી પહેલાં 5 વર્ષ માટે અમુક વસ્તુનો બેનિફિટ મળવાના છે. એમાં કોણ કોણ છે, તો કે કેપિટલ આસિસ્ટન્સ એટલે કેપિટલ સબસિડી, બીજું છે પાઇપલાઇન રિલેટેડ સબસિડી, આ 5 વર્ષ માટે જ બેનિફિટ છે. ક્રેડિટ ગેરંટીનો સપોર્ટ 5 વર્ષ માટે જ છે. ઇકોસિસ્ટમ ચેલેન્જ ફંડ છે એ પણ ફક્ત 5 વર્ષ માટે જ છે. આ ઉપરાંત અફોર્ડેબિલિટીનો જે સપોર્ટ આપણે વાત કરી, જે ગેસ ખરીદવાની વાત છે એ 10 વર્ષ માટે છે. તો આ જે ગાઈડલાઇન છે કે જેમાં આ બધી વસ્તુ ક્લિયરલી મેન્શન કરેલી છે અને આ વસ્તુનું તમે ધ્યાન રાખશો તો ડેફિનેટલી તમને મેક્સિમમ સબસિડીનો બેનિફિટ મળી શકશે, મેક્સિમમ આસિસ્ટન્સનો બેનિફિટ મળી શકશે. આ ઉપરાંત ગુજરાત સરકારની અત્યારે GSBTM અંતર્ગત જે સબસિડીની સ્કીમ ચાલે છે એમાં જો તમારે બેનિફિટ લેવો હોય તો તમારી પેઢી પ્રોપરાઇટર અથવા પાર્ટનર ના હોવી જોઈએ. ફરજિયાત એ LLP અથવા પ્રાઇવેટ લિમિટેડ હશે તો જ એમાં તમને સબસિડીનો બેનિફિટ મળી શકશે. આ પણ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન છે કે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત
અહીંયા બે ટાઈપના લોકો છે. એક વ્યક્તિ એવા જેનો ઓલરેડી સીબીજી પ્લાન્ટ ચાલે છે, અને બીજા વ્યક્તિ એવા કે જે નવા પ્લાન્ટ નાખવાનું વિચારતા હોય. તો એમાં પણ ગવર્મેન્ટ અહીંયા ક્લિયર કટ મેન્શન કરેલું છે કે જો કોઈનો એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ ચાલતો હોય તો એમાં જો એ એક્સપાન્ડ કરશે, એટલે કે ઓલરેડી 5 TPDનો પ્લાન ચાલે છે, બીજો 5 TPDનો નાખે છે, તો આપ જે બધા બેનિફિટ કીધા, બધા અસિસ્ટન્સ કીધા, એ એમને મળશે એક્સપાન્શનમાં. અને જે એની સબસિડી ચાલુ છે એમાં જૂની સ્કીમના બેનિફિટ એને મળશે, પણ બે બેનિફિટ એક સાથે નહીં મળી શકે. એટલા માટે અહીંયા ગવર્મેન્ટે સ્પેસિફાઈ કરેલું છે કે આગળ જતાં જૂની સ્કીમને કાં તો સબઝ્યુમ્ડ કરવામાં આવશે અથવા એને રેશનલાઇઝ કરવામાં આવશે. એટલે કે આગળ જતાં બની શકે કે સ્કીમ બંધ થઈ જાય અને આની સાથે મર્જ કરવામાં આવે, અથવા એવી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે કે જેમાં એક વ્યક્તિને મલ્ટિપલ વાર એક જ સબસિડીનો બેનિફિટ ના મળી શકે. તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સ, હવે આપણે ખાતરની વાત કરીએ, ગવર્મેન્ટ આની ઉપર ખાસ અત્યારે ફોકસ કરે છે. અને એમાં ગવર્મેન્ટે એક સ્પેશિયલાઇઝ્ડ નોડલ એજન્સીને રિક્રુટ કરેલી છે, જેનું નામ છે DOF, એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સ. આ નોડલ એજન્સી છે અને એ નક્કી કરશે કે આ જે ખાતર બને એની કઈ રીતે વ્યવસ્થા કરવી, ને એમાં કઈ રીતે સીબીજી પ્લાન્ટના જે ઓનર છે એને સપોર્ટ કરવો. તો એમાં પણ ગવર્મેન્ટે ક્લિયરલી કીધેલું છે કે ખાતરની ડિમાન્ડ ક્રિએશનનું, એના માર્કેટ ડેવલપમેન્ટની જવાબદારી કોની છે? ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સની. આ ઉપરાંત FOM એટલે કે ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અથવા લિક્વિડ FOM અથવા તો ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યોર જે છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે, એ એન્શ્યોર કરવાની જવાબદારી પણ ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સની છે. અને એટલા માટે જ અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર્સ છે એણે એવું ફરજિયાત કીધેલું છે, કોને? તો કે FMCને, એટલે કે ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચર કંપનીને એણે મેન્ડેટ કરેલું છે, ફરજિયાત કીધેલું છે કે એમણે પ્રોક્યોર એટલે ખરીદવાનું છે, મેન્યોર એટલે ખાતર. કયું ખાતર? તો કે FOM. કેટલું ખરીદવાનું છે? તો કે સ્ટાર્ટિંગમાં 20% અને આગળ જતાં 50% સુધી જે સેન્દ્રિય ખાતર છે ને એ ખરીદવાનું છે ગ્રેડેડ મેનરમાં. એટલે કે ધીમે ધીમે 20%થી ચાલુ થઈ અને ધીમે ધીમે 50% સુધી સેન્દ્રિય ખાતર એને ફરજિયાત સીબીજી પ્લાન્ટ છે ને એમની પાસેથી જ ખરીદવાનું છે. એટલે કે આગળ ગવર્મેન્ટે કીધું કે જો તમારે 105 રૂપિયા પર કિલોગ્રામનો બેનિફિટ તમારે જોતો હોય ગેસનો, તો તમારે ફરજિયાત તમારું જે ખાતર છે ને વેચવાનું છે અને એનો પ્રોપર ઉપયોગ થાય ને એ તમારે એન્શ્યોર કરવાનું છે. અહીંયા આજે ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ કંપની છે એને પણ એવું કીધું સામે કે તમારે ખરીદવાનું જ ખાતર 20%થી લઈ અને 50% સુધી ખાતર ખરીદવાનું છે સીબીજી પ્લાન્ટ પાસેથી. એટલે સીબીજી પ્લાન્ટના જે ફાઉન્ડર હોય ને એને આગળ જતાં એ ચિંતા ના રહે કે આ ખાતર હું કોને વેચીશ, આની ડિમાન્ડ હશે કે નહીં. એટલે ગવર્મેન્ટે આખી ઇકોસિસ્ટમ પ્રોપરલી ડેવલપ થાય એનું ખાસ આ જે ગોબર્ધન સ્કીમ છે ને એમાં ધ્યાન રાખેલું છે. અને અહીંયા બહુ જ વિચારવા જેવી વાત છે કે ગવર્મેન્ટે કેટલી બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ભાઈ ગેસ મળે, જેને કારણે વિદેશમાંથી આપણે જે નેચરલ ગેસ આયાત કરવો પડે એ ઓછો કરવો પડે, આગળ જતાં એમાં પણ આપણે આત્મનિર્ભર બની શકીએ. મેક્સિમમ અહીંયા ખાતર જનરેટ થાય, ખાતર ખેડૂતો સુધી પહોંચે, એને કારણે એ જમીનમાં પહોંચે, એને કારણે આગળ જતાં યુરિયામાં લાખો કરોડો રૂપિયાની સબસિડી આપે છે એ ઘટી શકે, જમીન વધુ ફળદ્રુપ થઈ શકે. અત્યારે જે જમીન ઝેરી બની ગઈ છે એનું ઝેર ઘટી શકે અને આગળ જતાં જે આપણે ખોરાક એમાંથી ઉત્પન્ન કરીએ, જે ફળ એમાંથી ઉત્પન્ન કરીએ એ પણ ઓર્ગેનિક બની શકે, એની દિશામાં આ એક બહુ જ મહત્વપૂર્ણ પગલું છે. અને જો તમે આ પ્લાન્ટ નાખવાનું વિચારતા હોય ને તો તમારા માટે એક બહુ મોટી ઇન્કમ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટી પણ છે કે ભાઈ જે પ્લાન્ટનો ઓનર છે એણે કોઈને ખાતર વેચવું હોય તો શું એ વેચી શકે ડાયરેક્ટ? તો અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર નામનો એક ડિપાર્ટમેન્ટ છે, એમણે એવું સ્ટાર્ટિંગમાં મેન્ડેટ ડિક્લેર કરેલો કે જો કોઈ પણ વ્યક્તિને, જો કોઈ કંપનીને ખાતર વેચવું હોય ને તો એને ફરજિયાતપણે ઓથોરાઇઝેશન લેટર લેવો પડે. ઓથોરાઇઝેશન લેટર ના હોય ને આ મિનિસ્ટ્રીનો ત્યાં સુધી ખાતર ના વેચી શકે. અને એના માટે એમણે મેમોરેન્ડમ ઓફ ઇન્ટિમેશન લેવું પડે. ફોર્મ A1 હોય ને એ ભરવું પડે. એ ફોર્મ જેવું એ ભરે ત્યાંથી એનું એકનોલેજમેન્ટ મળે અને એ એકનોલેજમેન્ટને કહેવાય ફોર્મ A2 અને એને ઓથોરાઇઝેશન લેટર કહેવાય. અને એ ઓથોરાઇઝેશનના લેટરના બેઝ ઉપર જ એ ખાતર વેચી શકે. એટલે આ જે પ્રોસેસ હતી ને એ બહુ લેન્ધી હતી. તો ગવર્મેન્ટ અહીંયા કીધું કે આ ડિપાર્ટમેન્ટને એવું એન્શ્યોર કરવાનું કીધું કે એને એક્ઝેમ્પ્ટ કરી નાખો ભાઈ. સીબીજી પ્લાન્ટ જેનો ચાલે છે એમણે
જો ખાતર વેચવું હશે તો આવા કોઈ પણ ઓથોરાઇઝેશન લેટરની જરૂર પડશે નહીં. અહીંયા જેટલો ગેસને ગવર્મેન્ટ ફોકસ કરે છે ને એટલું જ ખાતર ઉપર પણ ફોકસ કરે છે. બહુ સમજવા જેવી વાત છે. અને એટલા માટે આ જે ઓથોરાઇઝેશન લેટર છે એ ફાઇનાન્શિયલ યર 35-36 સુધી એટલે કે આવનારા 10 વર્ષ સુધી એક્ઝેમ્પ્ટ રહેશે. એની કોઈ પણ જરૂર પડશે નહીં. ડાયરેક્ટ આ જે પ્લાન્ટના ઓનર છે એ ખાતર વેચી શકશે. કઈ રીતે આ બિઝનેસમાંથી તમને બીજા 2 પ્રકારની ઇન્કમ પણ તમે જનરેટ કરી શકો? તો અહીંયા ગવર્મેન્ટે કીધું છે કે મિનિસ્ટ્રી ઓફ પાવર, MOP જેને કહેવાય, કે ભાઈ આ જે CBG પ્લાન્ટ હોય ને એમાંથી જે મેન્યોર બને એટલે ખાતર બને, આના સિવાય પણ એમાંથી બાયોમાસના પેલેટ બની શકે. આ જે પેલેટ બનતા હોય એને તમે થર્મલ પાવર પ્લાન્ટમાં યુઝ કરી શકો કો ફાયરિંગ મિકેનિઝમ તરીકે. એટલે કે બની શકે કે 85% એમાં કોલસો હોય અને 15% તમે આ બાયોમાસના પેલેટ વાપરો અથવા 80-20ના રેશિયોમાં વાપરો. કો ફાયરિંગ એરેન્જમેન્ટ તરીકે એને તમે વાપરી શકો અને એના ઉપર ડિટેલમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું ગવર્મેન્ટે મિનિસ્ટ્રી ઓફ પાવરને કીધેલું છે. એકવાર એ રિસર્ચ કમ્પ્લીટ થઈ જશે પછી CBG પ્લાન્ટ માટે આ પણ એક બહુ સારી ઇન્કમ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. આ ઉપરાંત આપણે આગળ વાત કરી એ પ્રમાણે અર્નિંગ કાર્બન ક્રેડિટ બાય CCTS એટલે કે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત ટન દીઠ જેટલું પણ વાતાવરણમાં તમે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ને જતા રોકશો એના અકોર્ડિંગલી તમને કાર્બન ક્રેડિટ મળશે અને એ કાર્બન ક્રેડિટને આગળ જતાં તમે વેચી શકશો અને એ પણ ઇન્કમ માટેની એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તમને આપશે. તો ઓવરઓલ એવું કહી શકાય કે CBG પ્લાન્ટનો બિઝનેસ અત્યારે એક ગોલ્ડન બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. અને જો તમે ગુજરાતમાં હોય તો બની શકે કે તમને ગોબર્ધન સ્કીમ એટલે સેન્ટ્રલ સ્કીમ અને ગુજરાતની જે સબસિડી છે એનો પણ બેનિફિટ મળી શકે. કારણ કે આ જે સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ છે એ પણ પોસિબલ છે કે એક્સટેન્ડ થાય અને એમાં પણ હજુ વધુ સબસિડીનો લાભ તમને મળી શકે. સો આ વિડીયોમાં આટલું જ. આપના CBG પ્લાન્ટ અથવા આ બિઝનેસ રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો આ વિડીયોના કોમેન્ટમાં જઈ અને આપ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.